નમસ્કાર, CNBC બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા કંટી. તો પ્રોપર્ટી ગુરુમાં આજે આપણે ખાસ ગુજરાત અને ખાસ અમદાવાદના રિયલ એસ્ટેટની વાત કરવાના છે, કારણ કે આ સપ્તાહની અંદર અમદાવાદમાં ડેવલપર એસોસિએશન ક્રીડાઈ અમદાવાદની એક મહત્ત્વની બેઠક મળી, જ્યાં 400થી વધારે ડેવલપર્સ મેમ્બર્સે ભાગ લીધો હતો અને સર્વાનુમતે અહીં આગળથી આજે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે યુદ્ધને કારણે જે બાંધકામ ખર્ચ વધ્યો છે, એની ઇમ્પેક્ટ જે આવી છે એના કારણે બાંધકામ ખર્ચ વધ્યો છે અને જેને કારણે હવે ક્રીડાએ અમદાવાદના મેમ્બર્સ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રોપર્ટીની પ્રાઇસીસમાં વધારો કરવામાં આવશે. તો કેટલો વધારો થશે, કયા કારણો છે કે આ વધારો ડેવલપર્સને કરવો પડી રહ્યો છે, એની કેવી અસર થશે, આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ક્રીડાએ અમદાવાદના ચેરમેન રાજેશ એસ વાસવાણી. રાજેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે ખાસ જે ચર્ચા કરી રહ્યા છે કે ક્રીડાએ અમદાવાદની એક ખાસ મીટિંગ મળી હતી, જેની અંદર આ મુદ્દો ખાસ ચર્ચવામાં આવ્યો હતો કે જે યુદ્ધની પરિસ્થિતિ બનેલી હતી, જેનો હવે આપણે અત્યારે જ એક અંતના સામે પહોંચી રહ્યા છે. એક ડીલ સાઇન થતી દેખાઈ રહી છે, પણ ખાસી બધી ઇમ્પેક્ટ આપણે પાછલા 3 થી 4 મહિનાની અંદર આવતા જોઈ છે. સપ્લાય કન્સ્ટ્રેન ઘણા બધા બન્યા છે. તો સૌથી પહેલાં તો આપ અમને એ જણાવો કે કેટલી સમસ્યાઓ રિયલ એસ્ટેટ માટે આ યુદ્ધને કારણે સર્જાઈ છે, કયા કયા પડકાર ઊભા થયા છે અને શા માટે ડેવલપર એસોસિએશને આ પ્રાઇસ રાઇઝનો નિર્ણય લેવો પડ્યો છે? એકચ્યુઅલી શું છે કે 4 મહિનાથી આ યુદ્ધના કારણે ઘણા બધા મટીરિયલમાં વારે ઘડીએ ભાવ વધારો અમને સહન કરવો પડ્યો છે. એ જે મટીરિયલનો ભાવ વધારો છે, અમે જોતા હતા અને વિચારતા હતા કે ક્યારે આ નોર્મલ થશે, કદાચ યુદ્ધ બંધ થઈ જાય એની રાહ જોતા હતા. પણ ઘણા સમયથી આ કન્ટિન્યુઅસલી ભાવ વધારાનો માર છે અમે લોકો સહન કર્યો, હવે અચાનક નથી. એટલે અમે લોકોએ પહેલા તો 1.5 મહિના સુધી બધાને ભેગા કરીને એવો નિર્ણય લેવાયો કે હવે અમે ભાવ નહીં વધારીએ. 30 જૂન સુધી રાહ જોઈશું, કદાચ ભાવ ઘટે ને પરિસ્થિતિ બદલાય, પણ બદલાતી નથી. પેટ્રોલના ભાવ બી જે નહોતા વધ્યા પહેલા 15 મે પછી 3-4 વાર પેટ્રોલના ભાવ બી વધી ગયા છે. બધી વસ્તુઓનો માર આગળ જોતા એવું લાગે છે કે હવે સહનની બહાર જતું રહ્યો છે ભાવ વધારો અમારા માટે. એટલે હવે ભાવ વધારો લેવો પડશે. તો 1 જુલાઈથી બધા બિલ્ડરોએ અમદાવાદમાં ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે ભાવ વધારો બધા પોતપોતાના રીતે કેલ્ક્યુલેટ કરીને, અને જેને જે ભાવ વધારો લેવો હોય લઈ લે, પણ બધાને કેલ્ક્યુલેટ કરીને એક આશરે 5 થી 10% ભાવ વધારો મિનિમમ આવે એવું દેખાઈ રહ્યું છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે 1 જુલાઈથી બધા લોકો 5% મિનિમમ અને 10% મેક્સિમમ એવું ભાવ વધારો કરશે, જેની જે પ્રોજેક્ટની પરિસ્થિતિ હશે એ હિસાબે નક્કી કરશે. ઓકે, તો 5 થી 10% વધારો અહીંયા આગળથી થતો દેખાઈ શકે છે. તો આ અહીંયા આગળથી ડેવલપર્સ પોતાની રીતે પોતાના પ્રોજેક્ટ વાઇઝ એ રીતની ઇમ્પેક્ટ હશે એ રીતનો નિર્ણય લઈ શકે છે, પણ મિનિમમ 5% અને મેક્સિમમ 10%ના વધારા માટે અહીંયા આગળથી અમદાવાદમાં જે લોકો પ્રોપર્ટી ખરીદવા ઈચ્છી રહ્યા છે એમને તૈયાર રહેવું પડશે. રાજેશજી, જો આપ અમને સમજાવી શકો કે કેટલી કોસ્ટ કયા કયા મટીરિયલની ઉપર વધી છે અને આજે 3-4 મહિના રહ્યા એ દરમિયાન કયા મોટા મોટા પડકારોનો સામનો કરવો પડ્યો છે? મોટાભાગના બધા મટીરિયલમાં ભાવ વધી ગયા છે. ખાસ કરીને ફિનિશિંગની વાત કરીએ તો ટાઇલ્સ મટીરિયલ જે છે એ આશરે 30% તો ભાવ વધી ચૂક્યો છે. અને તો બી એની અંદર ઘણા બધા સપ્લાયર બંધાતા નથી અમારી જોડે 6 મહિના સુધી આ જ ભાવે મટીરિયલ આપવાનો. એટલે આવતા મહિને પાછો ભાવ વધારો આવવાનો એવી બી વાત ચાલુ છે. આ તો ટાઇલ્સની વાત થઈ. એવી જ રીતે એલ્યુમિનિયમની વાત હોય, એમાં બી વિન્ડો જે સેક્શન જે વિન્ડો બનાવે છે એ એજન્સીઓ તૈયાર થતી નથી અમને કન્ટિન્યુઅસ માલ સપ્લાય કરવા માટે. જો પ્રોજેક્ટ ચાલુ હોય, વિન્ડોની સ્ટેજ આવી ગઈ હોય, તો વિન્ડો લગાવવામાં મિનિમમ 6 મહિના લાગે આખા બિલ્ડિંગમાં. તો 6 મહિના સુધી ભાવમાં બંધાવવું પડે તો બંધાવવા માટે રેડી નથી. આવી જ રીતે કોપર છે, પીવીસી પાઇપ છે, વોટરપ્રૂફિંગ મટીરિયલ છે, આરએમસી જેને આરસીસી નું કામ ચાલુ હોય, આરએમસી ના ભાવ સતત વધી જ રહ્યા છે. ક્યારના વધી રહ્યા છે, પાછું વધવાની વાત છે. એટલે બધી વસ્તુઓના ભાવ વધી જ ગયા છે અને કન્ટિન્યુઅસ 20% થી લઈને 80% સુધીનો ભાવ વધારો અમે લોકો જોઈ રહ્યા છીએ અમારી કોસ્ટ ઇનપુટ મટીરિયલમાં.
ઓકે, તો કોસ્ટ ઇનપુટ મટીરિયલની જે અહીં આગળથી વાત કરી, અલગ અલગ જે બાંધકામનું મટીરિયલ છે, ખાસ કરીને જે આ ફિનિશિંગ પ્રોડક્ટ જે છે, ઘરને તમારે આખરી ઓપ આપવા વખતે જે આ બધી વસ્તુઓ વપરાતી હોય છે, જે રીતે આપણે બારી અને બારણાની ફ્રેમ્સ અને જે તમારા ઘરના ફ્લોરિંગ થતા હોય છે, એ બધાની વાત કરી, તો એની કિંમતોમાં ખાસો એવો વધારો થતો દેખાયો છે. તો રાજેશજી, એ પણ સમજવું હતું કે આની સપ્લાય કન્સ્ટ્રેન્ટ, સપ્લાય જ નથી મળી રહી કે મોંઘા ભાવે મળી રહી છે, કઈ રીતની સ્થિતિ છે? અને હવે જ્યારે યુદ્ધની ડીલ સાઇન થઈ ગઈ છે, તો પણ આ સપ્લાયને નોર્મલ થવામાં કેટલો સમય લાગી શકે આપના હિસાબે, એક અનુમાન? પહેલા તો બે વસ્તુઓ છે. એક તો ભાવ વધ્યા છે એ વસ્તુ બરાબર છે, પણ સપ્લાય મળતું બી નથી એ વસ્તુ બી પાકી જ છે. કારણ કે તમને ખ્યાલ છે કે પેલો સ્ટેટ ઓફ હોર્મઝ જે બંધ હતું, હજુ બી બંધ જ છે. એના લીધે ઘણું બધું આપણું ડિપેન્ડન્સી ક્રૂડ ઉપર અને ઘણો બધો મટીરિયલ ત્યાંથી જ આવતું હતું આપણું. તો એના લીધે સપ્લાયનું કન્ટિન્યુટી નથી મળતી. વન થિંગ. સેકન્ડ થિંગ, આગળ જઈને યુદ્ધ બંધ પણ થઈ જાય તો આ બધું નોર્મલ થતા ઘણો સમય લાગશે. મિનિમમ અમારું કેલ્ક્યુલેશન છે કે 6 થી 9 મહિના લાગશે બધું સપ્લાય નોર્મલ થતા. તો 6-9 મહિના સુધી આ સપ્લાય કન્ટિન્યુટી આમાં અમને મળશે નહીં, એવી વાત ચોક્કસ એવી દેખાઈ રહ્યું છે બધા મટીરિયલ સપ્લાયર જોડે વાત કરતા. એ બીજા 6 થી 9 મહિના અહીં આગળથી સપ્લાય કન્સ્ટ્રેન્ટ જે છે એ બની રહે છે. અને આ ઉપરાંત આપણે જે રીતે જોયું હતું કે જ્યારે જે ગેસની પ્રશ્નો આવ્યા હતા અને એ દરમિયાન જે લેબર હોય છે એમના પણ પ્રશ્ન આવ્યા હતા, તો અમદાવાદના રિયલ એસ્ટેટે આ કેટલો મોટો પ્રશ્ન રહ્યો છે? લેબરના શોર્ટેજનો પ્રશ્ન પણ આવ્યો, કઈ રીતે અહીંયા આગળ હવે થોડું સોલ્યુશન આવ્યું છે આનું? ની શોર્ટેજ ઘણા સમયથી એની લેબરની શોર્ટેજ અમે લોકો ક્યારની બૂમ કરીએ છીએ, એકબીજાને પૂછતા તો ખ્યાલ આવે છે અમારે ત્યાં બધા ઇન્ડસ્ટ્રીમાં બી લેબર શોર્ટેજ છે. એ લેબર જે કોઈ બી કારણથી ગયા હતા ગામડામાં, એ પાછા આવવાનું વાત જ નથી કરતા, પાછા આવવાનું નામ નથી લેતા. કારણ ખાસ કરીને એ યુપી, બિહારથી ને એ બધુંથી આવતા હતા. એ બધી બાજુ બી કામ ચાલુ થઈ ગયા છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવી ગઈ છે, ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ચાલુ થઈ ગયું છે. ત્યાં જ એ લોકોને રોજગાર મળી રહ્યું હોય એવું લાગતું હોય છે. એટલે ત્યાંથી લેબર નથી આવતી અને આવશે બી નહીં, અથવા તો ઓછી આવશે એવું દેખાય છે. એટલે લેબર શોર્ટેજ સાથે આપણે ઘણું લાંબા સમય સુધી રહેવું પડશે એવું દેખાય છે. ઘણી બધી સમસ્યાઓ છે. એક તો જે કન્સ્ટ્રક્શનનું મટીરિયલ છે એની સપ્લાય શોર્ટેજ છે, મળે છે તો મોંઘું મળે છે, મોડું મળે છે, અને લેબર શોર્ટેજ પણ અહીંયા આગળથી આવી રહી છે. તો આ બધા સ્થિતિનો સામનો અહીંયા આગળથી રિયલ એસ્ટેટ સેક્ટર કરી રહ્યું છે. તો રાજેશજી, હવે આ ભાવ વધારાની તો આપણે વાત કરી કે આપને મોંઘું પડી રહ્યું છે. થોડા સમય સુધી, 1.5 મહિના સુધી તો ક્રેડાએ નિર્ણય લીધો હતો કે ભાવ નહીં વધારે. હવે 1 જુલાઈથી વધારવાની એક વાત કરી છે. પણ જે ખાસ વાત કરવી હતી કે જે આપની કમ્પ્લીટ પ્રોજેક્ટ ડિલિવર કરવાની જે સમયસીમા હોય છે, એમાં પણ ડિલે થઈ રહ્યું છે આ બધા પ્રોબ્લેમ્સને કારણે? તો થોડું ઘણું તો અમે લોકો ક્વેશ્ચન રાખેલું હોય છે જ બધી જગ્યાએ, પણ એમાં મેઇન વાત એ છે કે અમે લોકો રેરામાં રજૂઆત કરી છે કે યુનાનિમસલી કોવિડ વખતે 6 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું બધા પ્રોજેક્ટને એક સાથે 6 મહિના સુધી. ડિલે થાય તો એમાં કોઈ પેનલ્ટી નહીં. અધરવાઇઝ તમને ખ્યાલ છે રેરામાં એવું છે કે જે ડેટ ડિક્લેર કરી હોય એ ડેટ ઉપર ડિલિવરી કરવી પડે, નહીં તો બહુ મોટી પેનલ્ટી હોય છે. તો એ સંજોગોમાં ઘણું બધું લિટિગેશન થઈ શકે એવું છે. એટલે અમે લોકો આ વખતે રજૂઆત કરી છે કે 6 મહિના અમને યુનાનિમસલી બધા પ્રોજેક્ટને એક્સટેન્શન આપી દેવું જોઈએ. જો એ આપી દે તો અમને એવું લાગે છે ઘણી રાહત થશે. ટાઈમલાઈન પર પૂરું થવાની જે પ્રેશર છે એ પ્રેશરમાં પછી મટીરિયલમાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરવું અમારે. સારો મટીરિયલ સારી રીતે બનાવવું હોય તો સમય જોઈએ છે, અને સમય જોઈએ એના માટે લેબર જોઈએ, મટીરિયલ જોઈએ, જેની બંને વસ્તુઓની અછત છે અત્યારે. તો આ જો સમય મર્યાદા અમને વધારીને આપવામાં આવે તો ઘણું રાહત અને લિટિગેશનથી દૂર રહેવાનું, લાઈફ ઈઝી રહેશે એવું અમારી રજૂઆત છે. ઘણા સમયથી અમે આ રજૂઆત કરી રહ્યા છીએ. ઓકે, તો કન્સ્ટ્રક્શન માટે જે જરૂરી મટીરિયલ છે એ મોંઘું મળી રહ્યું છે, મોડું મળી રહ્યું છે, અને બીજી મહત્ત્વની વસ્તુ લેબરની જરૂર છે, ત્યાં પણ અહીં આગળથી આ ઘટ છે. તો આ તમામની અસર અહીં આગળથી આવતી ચોક્કસપણે જોવા મળી રહી છે. રાજેશજી, તો હવે આપણે આપ જે પ્રાઇસ વધારો તમે કરી રહ્યા છો એની ઇમ્પેક્ટની જો વાત કરીએ તો 5 થી 10% વધારો
કસ્ટમર આને માટે કેટલા તૈયાર હશે જે આપના ગ્રાહકો છે? શું આને કારણે આ જે પ્રાઇસ હાઇક થવાની છે એનાથી ડિમાન્ડ ઉપર અસર થશે? કસ્ટમરની લાગણી સાથે અમે રહેવા માંગીએ છીએ, એટલે જ અમે લોકો છેલ્લા 1.5 મહિનાથી 2 મહિનાથી ભાવ નથી વધાર્યો. આજે 5% થી 10% જ વધારો કરી રહ્યા છીએ. એકચ્યુઅલી અમારી કોસ્ટ એનાથી વધારે વધી ગઈ છે અને અમને એવું દેખાય છે જો આ પરિસ્થિતિ કન્ટિન્યુ રહી તો આ 5-10% ભાવ વધારો નહીં, ભાવ વધારો હજુ બી આનાથી વધારે આવી શકે છે. તો ભાવ વધારો જો આનાથી વધારે આવશે તો કસ્ટમરને ઇફેક્ટ કરશે. આ 5-10%માં કોઈ ફરક નથી પડતો, કારણ કે જે લોકોએ પહેલા મકાન લઈ લીધો છે અથવા આજે લઈ લે છે તો એ ઈએમઆઈ અને એનું વ્યાજ ભરશે અને આગળ જઈને જે લેશે એને ઈએમઆઈ અને વ્યાજનો બેનિફિટ થશે. તો એની સામે એને કોસ્ટ આ ભરવી પડશે, એક્સ્ટ્રા કોસ્ટ જે અમે લોકો 5-10% વધારી રહ્યા છીએ. તો વરાળે પડતે ચેક કરશું તો કોઈ ફરક નથી પડવાનું કસ્ટમરનું, પણ કસ્ટમરને ચોઇસ મળી રહે અત્યારે લેવું હોય તો, અને રીઝનેબલ પૈસામાં મળી રહે અને પોતાના ઘરે પૈસા પડ્યા હોય તો એનું વ્યાજ કોઈ ગણે નહીં, એટલે વ્યાજની વસ્તુ ના ગણે તો એને સસ્તું પડી શકે છે જો આજે લે તો. આવી અમારી ગણતરી છે. ઓકે, તો આ અહીંયા આગળથી ડિમાન્ડ પર કેવી ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવી શકે છે એની અહીંયા આગળથી વાત કરી. અને જે અહીંયા આગળથી વહેલું ઘર તમે ખરીદો તો એટલું મોંઘું નહીં પડે, તો હજી 1 જુલાઈથી આ ભાવ વધારો લાગુ થવાનો છે, એટલે એક 10 દિવસનો ગેપ અહીંયા આગળથી છે. જો એટલે રાજેશજી, આ 10 દિવસમાં જે લોકો ઘર નોંધાવી દેશે એમને આ પ્રાઇસ હાઇકનો થી બચી શકશે, એમ આપ કહેવા માંગો છો? હાજી, અમે લોકો જ્યારે બી ઘર વેચતા હોઈએ છીએ, જે ગ્રાહકે અમને ટોકન કરી દીધું અને જે દિવસે જે ભાવ નક્કી કર્યો હોય એ ભાવમાં અમે લોકો એઝ અ બિલ્ડર બંધાઈ જઈએ છીએ અને એ ભાવે જ એને આપવું પડે. અમને કેટલો બી મોંઘો પડે અમે ભાવ વધારો એ કસ્ટમરથી લઈ ના શકીએ. અમે જે દિવસે નક્કી કરી દીધો ભાવ એ દિવસે ભાવમાં અમે લોકો બંધાઈ જઈએ છીએ. એટલે પછી સિમેન્ટ ડબલ થઈ જાય કે સ્ટીલ ડબલ થઈ જાય કે ટાઇલ્સ જેટલામાં લાવવી પડે એટલામાં લાવીશું. નુકસાન થાય તો નુકસાન થાય, પણ અમને આપવું પડે અને એ જ ભાવે અમે આપીશું. ભાવ વધારાનો કોઈ પોસિબિલિટી નથી જે કસ્ટમર આ 10 દિવસમાં ટોકન કરીને ભાવ નક્કી કરીને બંધાઈ જાય તો. તો હવે મને આપ એ સમજાવશો કે કયા પ્રકારના પ્રોજેક્ટ ઉપર આની વધારે અસર આવશે? જે કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી છે એની અસર પણ કયા, એટલે અફોર્ડેબલ, લક્ઝરી, અલ્ટ્રા લક્ઝરી કયા પ્રોજેક્ટ ઉપર વધારે આવે છે? ને જેમ કે અફોર્ડેબલ હાઉસિંગના ગ્રાહકો છે જે વધારે પ્રાઇસ સેન્સિટિવ હોય છે, તો આ પ્રાઇસ વધારાને કારણે કયા સેગમેન્ટ ઉપર વધારે અસર આવી શકે? એફોર્ડેબલમાં શું છે કે માર્જિન ઘણો ઓછો હોય છે ડેવલપરનો અને કોમ્પિટિશન બહુ છે એની અંદર. તો સૌથી વધારે પોઝિશન ખરાબ અમારી બધાની એફોર્ડેબલમાં જ થયેલી છે. એટલે એફોર્ડેબલમાં જ ભાવ વધારો વધારે આવવો જોઈએ, પણ વધારે આવશે નહીં, કારણ કે કોમ્પિટિશન બહુ હોય છે અને એ વોલ્યુમ ગેમ છે. એમાં માર્જિન જે પહેલા સમજો ₹100 હતો અમારો, તો એ ઘટીને અત્યારે ₹40 થઈ ગયો છે. તો એ પાછો ₹50 થાય, ₹60 થાય, કદાચ ₹100 તો નહીં જ થાય અમારો માર્જિન. આ દાખલા તરીકે ફિગર હતા. એટલે એફોર્ડેબલમાં માર્જિન ઘણો ઘટેલો છે પહેલા કરતા, અને પહેલા બી ઓછો જ હતો, પણ વોલ્યુમ ગેમ છે. અને એફોર્ડેબલમાં વોલ્યુમ ગેમના કારણે ઓછા માર્જિનમાં જ કામ કરતા હોય છે અને ઓછા માર્જિનમાં સારી ડિલિવરી આપવું હોય તો એફોર્ડેબલમાં પાછું ભાવ વધારે કરવો જોઈએ. એટલે એફોર્ડેબલમાં જો ફટાફટ કસ્ટમર લઈ લે, કારણ કે પ્રાઇસ સેન્સિટિવ માર્કેટ છે, એ વધારો બેનિફિટ થશે કસ્ટમરને, કારણ કે એ ઓલરેડી સસ્તું મકાન છે. જો એમાં 5 લાખ બી વધી જાય તો એ કસ્ટમર માટે 5 લાખ એ બહુ મોટી કિંમત છે. 5 લાખ બી બેઝિક રેટ વધ્યો, એના ઉપર 6% સ્ટેમ્પ ડ્યુટી અને 5% જીએસટી, 11% બીજો વધારો બી આવવાનો જ છે. ઓકે, તો જો ₹5 લાખ હોય તો આ 5 લાખ ને ₹60,000 થઈ જશે. તો હા, તો એફોર્ડેબલમાં ઘણો મોટો ફરક પડશે કસ્ટમરના સેન્ટિમેન્ટને. એટલે જ અમે લોકો ધીરે ધીરે ભાવ વધારો, કદાચ ફ્રીક્વન્સી બી વધે. અત્યારે 5% વધાર્યું હોય, પછી આવતા મહિને બીજા 2% વધી જાય તો કોઈ મોટી વાત નથી. ઓકે, તો ભાવ વધારો ફ્રીક્વન્ટલી, તબક્કાવાર અહીંયા આગળથી હોઈ શકે છે, પણ કસ્ટમરના સેન્ટિમેન્ટને પણ ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પણ અફોર્ડેબલ સેગમેન્ટના સેન્ટિમેન્ટ વધારે બગડતા દેખાઈ શકે છે. પણ રાજેશજી, આ અંગે જે આપે ઉલ્લેખ પણ કર્યો કે પહેલાં એક મીટિંગ થઈ હતી ને ત્યારે 1.5 મહિના સુધી
કિંમતો ન વધારવાની એક ક્રેડાઈ અમદાવાદ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને એના બાદ હવે 1 જુલાઈથી આ ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પણ એ વખતે જે વાત હતી કે કદાચ સરકાર પાસે આપની અમુક રજૂઆતો હતી કે કોઈ હેલ્પ સરકાર જો કરે તો આ ભાવ વધારો છે એને વધારે મુલતવી રાખી શકાય. તો સરકાર પાસેથી કેવા સપોર્ટની તમે આશા રાખી રહ્યા છો? કોઈ માંગણી ક્રેડાઈ દ્વારા કરવામાં આવી છે સરકાર પાસે? સરકાર પાસે અમે લોકો રેગ્યુલરલી ઘણી બધી માંગણીઓ કરતા હોઈએ છીએ. અમે આંકડો સમય છે એટલે અમે લોકો સૌથી પહેલા તો રેરામાં જે તમને કીધું એક્સટેન્શન માંગ્યું છે 6 મહિનાનું, એમાં જ અમારો મેઇન ભાર છે. અને બીજી જો સરકારને રજૂઆત પહેલા બી કરેલી છે, અત્યારે બી કરી છે અમે લોકો, જો એફોર્ડેબલ સેગમેન્ટમાં અથવા કોઈ પણ રીતે સ્ટેમ્પ ડ્યુટીમાં જો બેનિફિટ આપવામાં આવે તો એ સ્ટેમ્પ ડ્યુટીનો બેનિફિટ ડાયરેક્ટ કસ્ટમરને મળતો હોય છે. એના માટે ઘર લેવું હજુ બી સરસ રીતે પૂરું કરી શકે એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તો સરકારે એના ઉપર ધ્યાન આપવું જોઈએ. અમે લોકો સ્ટેમ્પ ડ્યુટીની રાહત જે માંગીએ છીએ કસ્ટમર માટે માંગીએ છીએ, અમારા માટે કોઈ માંગતા નથી. અને કસ્ટમરને જો બેનિફિટ થતું હોય 6% અત્યારે સ્ટેમ્પ ડ્યુટી છે એને કોઈ રીતે જો અડધી કરી દેવામાં આવે તો એ ઘણી મોટી રાહતની વાત કસ્ટમરને થઈ શકે છે. એફોર્ડેબલ સેગમેન્ટની વાત કરીએ છીએ આપણે. અને બીજી બધી માંગણીઓ જે છે એ તો લેન્ડ અવેલેબિલિટીને કરતા હોઈએ છીએ. લેન્ડની અવેલેબિલિટી એટલે ડીપી, ટીપી અને એફએસઆઈ આ બધું સરકારની પાસે હોય છે. ઝોનિંગ છે, એ બધી વસ્તુઓ જો રિલેક્સ કરે અને ડીપી આવવાનું જે છે એ જલ્દી કરે તો લેન્ડ અવેલેબિલિટી ઇઝી થાય, લેન્ડ ફ્રી થાય, એફએસઆઈ વધે તો અમે વધારે સારા મકાન, જલ્દીથી મકાન, નવી સ્કીમો આ તે ઘણું બધું કરી શકશું. તમને જેમ ખ્યાલ છે 2030માં કોમનવેલ્થ ગેમ્સ આવવાનું છે તો ઘણું બધું માઇગ્રેશન અમદાવાદ તરફ અત્યારે છે. તો એના માટે સપ્લાય વધારવું પડશે. સપ્લાય વધારવાનો એક જ રસ્તો છે, જો એફએસઆઈ અને જમીન જો સરકાર ફ્રી જલ્દી કરે તો, કારણ કે અમને બી 3-4 વર્ષ લાગતા હોય છે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવામાં. હવે આપણે કોમનવેલ્થમાં 4 વર્ષનો સમય નથી પડ્યો આપણી પાસે. જો જલ્દી નહીં કરીએ તો આપણે આ ગાડી છૂટી જશે. એ અમે લોકો નિયમિત સરકારને રજૂઆત કરતા હોઈએ છીએ. ઓકે, તો સરકાર પાસે બી ઘણી બધી માંગણીઓ છે. ગ્રાહક માટે એક મોટી માંગણી છે કે અહીંયા આગળથી સ્ટેમ્પ ડ્યુટીમાં જો સરકાર રાહત આપી દે તો એને કારણે ગ્રાહકોને એક મોટી રાહત મળી શકશે અને ઘરોના વેચાણને પણ એક વેગ મળી શકે છે. તો આ એક મોટી માંગણીની વાત કરી છે. પણ આપ જે લેન્ડની અવેબિલિટીની વાત કરી રહ્યા હતા અને અમદાવાદમાં પણ હવે આપણે જોઈએ કે જે જૂનું અમદાવાદ શહેર છે ત્યાં પણ ઘણા રીડેવલપમેન્ટનો પણ જરૂરિયાત બની રહી છે અને અમદાવાદમાં પણ હવે રીડેવલપમેન્ટ ખાસા એવા કરવાની જરૂર છે. તો આ જે આખી પરિસ્થિતિ છે, જે પ્રાઇઝને વધારવાની વાત છે કે વધેલી કન્સ્ટ્રક્શન કોસ્ટની વાત છે, તો રીડેવલપમેન્ટને આની કેવી અસર થશે? રીડેવલપમેન્ટમાં બહુ વધારે મોટી અસર થશે. રીડેવલપમેન્ટ અઘરું હતું જ પહેલાથી, હવે વધારે અઘરું થતું જશે. કારણ કે જૂના મેમ્બર જે છે એમને સાઈઝ મોટી છે નવા મકાનમાં, તો એ જે સાઈઝ મોટી બાંધવાનો જે ખર્ચ છે એ ખર્ચ વધી ગયો બાંધકામનો, એ તમને ખ્યાલ આવી ગયો. હવે એ ખર્ચ જે વધી ગયો બાંધકામનો એ અમારે ક્યાં લોડ કરવાનો છે? બાકીની અમારી જે ઇન્વેન્ટરી બની રહી છે રીડેવલપમેન્ટ સોસાયટીમાં એના ઉપર લોડ કરવાનો. અરે રીડેવલપમેન્ટ એરિયામાં જૂના મેમ્બર જોડે નવા મેમ્બર બહુ ઓછા અમને મળતા હોય છે માર્કેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. કારણ કે એરિયા બી જૂનો એરિયા છે આખો. રોડ રસ્તા જૂના જમાનાના રોડ રસ્તા છે. એ એરિયામાં કઈ નવીનતા નથી, કોઈ હોસ્પિટલ નથી, કોઈ ક્લબ નથી, કોઈ નવા સ્કૂલો નથી. તો એ એરિયાના અટ્રેક્શન બી ધીરે ધીરે ઘટતા જાય છે. તો એ એરિયામાં જયારે અટ્રેક્શન ઘટ્યો હોય, મકાન મોંઘા થઈ ગયા હોય તો એ વેચાણમાં તકલીફ પડશે. એટલે નવા બિલ્ડરો ઇઝીલી રીડેવલપમેન્ટ માટે હા નહીં પાડે. મેમ્બરો જૂના માનશે નહીં, એમની એરિયા ઘટાડવાના નથી. એટલે રીડેવલપમેન્ટમાં સરકાર તરફથી બીજી કોઈ ઇન્સેન્ટિવ છે નહીં. તો જો ઇન્સેન્ટિવ બીજો કોઈ નથી તો રીડેવલપમેન્ટ મોંઘું થતું જ. હવે વધારે મોંઘું થઈ ગયું એટલે વધારે તકલીફ પડશે. કોઈ માનશે જ નહીં નવા બિલ્ડરો રીડેવલપમેન્ટ લેવા માટે. આવી પરિસ્થિતિ સર્જાશે. ઓકે, તો રીડેવલપમેન્ટ પર આ જે કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી છે, કિંમતો વધી રહ્યા છે, એની વધારે અસર અહીંયા આગળથી દેખાઈ રહી છે અને એનું પરિણામ જે આવી શકે છે કે રીડેવલપમેન્ટનો વેગ જે છે એ ધીમો પડી શકે છે, રીડેવલપમેન્ટને બ્રેક લાગી શકે છે. એ રીતની સ્થિતિ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. તો આપણે યુદ્ધની અસરો, એને કારણે જે કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી છે, રિયલ એસ્ટેટ પર કેવી અસર છે એની વાત કરી છે. અને ખાસ અમદાવાદના લોકોએ હવે જો ઘરની કિંમતો વધી રહી છે એનાથી બચવું હોય તો માત્ર 10 દિવસનો એક ગેપ છે, એનો તમારે લાભ લેવાનો રહેશે.
અત્યારે જ રાજેશજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આપનો સમય ફાળવી આ ખાસ ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો પ્રોપર્ટી you. ગુરુની આ રજૂઆતમાં તો હાલ પૂરતું આટલું જ, પણ જતાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપના પ્રોપર્ટીને લગતા કોઈ પણ સવાલ હોય, અમને ડિટેલમાં લખી મોકલાવો. આપનું લોકેશન, આપનું બજેટ કે આપની અન્ય કોઈ સમસ્યા હોય તો એમને લખી મોકલાવો. અમારું ઈમેલ એડ્રેસ નોંધી લેશો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.